નમસ્કાર, હું છું સરપંચ શ્રી રિપિન ગામિત. આજ હું તમને વ્યક્તિગત આવાસ યોજના વિશે માહિતી આપીશ. આ યોજનાની અંદર જે રેશન કાર્ડ છે એમાંથી કોઈ પણ એક વ્યક્તિ અરજી કરી શકે છે, જેની માહિતી મેં પાછલા વિડીયોમાં આપેલ હતી. એ યોજના ફરી એકવાર તારીખ 20/9/2025 થી લઈને તારીખ 20/10/2025 સુધી ઓનલાઈન પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યો છે, જેની ખાસ નોંધ લેવી. આ યોજનાની અંદર જે ડોક્યુમેન્ટ્સ છે તે રેશન કાર્ડ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ઘરવેરો 7/12/8 ની નકલ, જો ગામતળમાં હશે તો ગામતળનો દાખલો, પંચાયતની એનઓસી અને ખાસ મામલતદારશ્રીનો જાતિનો દાખલો અને ટીડીઓ તાલુકા વિકાસ અધિકારીનું પ્રમાણપત્ર, કોઈ પણ યોજનામાં આવાસનો લાભ લીધો ના હોય એનું પ્રમાણપત્ર ખાસ જરૂરી છે. આ ડોક્યુમેન્ટ તમે E1બંધુ ગુજરાત ગવર્મેન્ટ ઇન પર જઈને અરજી કરી શકો છો. અને ખાસ આ વિડીયોને શેર કરો, જેથી કરીને જે બાકી રહી ગયા છે એવો સુધી માહિતી પહોંચે અને એવો ભરી શકે. ધન્યવાદ.